આપણે માનવ ખરેખર છીએ એનો ઇન્દ્રિયોનો આહાર વિહારમાં વિવેક હોય જ. ફિઝિકલી ક્યારેય નપાસ ન થાય, મનથી ભલે નપાસ થાય કરોડ વખત, એમના માનવ ભક્ત ક્યારેય વિભક્ત ન બને. ઇન્દ્રિયોનો આહાર વિહાર શુદ્ધ જ હોય. માનવમાં વિવેક છે પણ શુદ્ધ ભક્તિમય ખોરાક નથી. ભક્તનો આહાર વિહાર ઇન્દ્રિયોનો ભક્તિમય છે, વિભક્ત નહીં. બસ આપણે જાતને તપાસવાનું છે અત્યારે. પશુ છીએ, માનવ છીએ કે ભક્ત? ખૂબ ભજન કરાવવાનો છો, તમારે સંકલ્પ જ કરવાનો છે, અંતરથી સંકલ્પ કરવાનો છે, અંતરથી. મને બધા ઘણા કે ફાંકીમાં નહીં છૂટતો. મેં કોઈ ઝેરનું એક ટીપું બી નાખી દે ને ફાંકીમાં છૂટતા, ગપ્પા ના મારીશ, છોડવો નથી એમ કે. તને સંકલ્પ કર્યો લાવો ઝેર ખાઈ લઉં. ગલોડીનું એક ટીપું ખાલી સામાન્ય, શું બિચારી ગલોડી મૂતરીને શું મૂતરે, એનો ગલ સામાન્ય પડ્યો તો 200 મણ દૂધ ખતમ કરી નાખે, પોઈઝનસ બનાવી દે. એટલે ઠરાવ કરવો છે બસ, માર્ગેથી ઉતરવું નથી. કોઈ સંજોગોમાં નથી ઉતરવું, કોઈ સંજોગો નહીં. ફિઝિકલી તો નપાસ થવું જ નથી. 2 ઉપવાસ કરી નાખવાના, ભજન કરી નાખવાનું, પ્રાર્થના, કોકની ગોદમાં સમય જવાનું, લપાઈ જવાનું. ભગવદી સાથેની મૈત્રી નહીં હોવાને કારણે ઘણી બધી તકલીફો હોય છે. અથવા તો મોટા પુરુષને, પ્રભુને અને મોટા પુરુષને ખરેખર રાજી કરવાની ભાવનામાં કચાશ હોવાને કારણે બધા 18 કે 16 તરફ નજર રહેતી નથી. માનસાઈ વળત્યા જીવન જીવી ગયા, ચૈતન્ય મંદિર બની ગયા. ચૈતન્ય મંદિર, એના જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ તો આવ્યા છે જ, પણ નજર રાખીએ પાછા, નજર તરત જ. એક છોકરો મારી પાસે બેસાડો, એમ કે મને ફાંકીમાં આવતી હું નહીં ખાઉં મરી જવાનું છું. કોઈ મરી ગયો છે ફાંકીમાં? હું તો 1 કલાક જ મારી જોડે રહે બસ. એક જણ કે હું ચા પીવું તો જ ભજન કરવાનું મન થાય. એક જણ કે મને હું બીડી પીવું તો જ લેટ્રિન જવાનું મન થાય. લેટ્રિન જવું દેહ ભાવ છે. શિવરે રોગ તો છે જ. 3 દિવસ સાથે રહે મારી જોડે, પીવા જ ન દઉં. મરી નથી જવાનો, એ જીવવાનો છે. એટલે 10:18 થઈ છે. આજે આપણે ફરી 10 મિનિટ ધૂન કરી લેવાની છે. હે મહારાજ, બાહ્ય દ્રષ્ટિનો પ્રલય કરાવજો, જોતા શીખવાડજો, બોલતા શીખવાડજો, ખાતા શીખવાડજો, પીતા શીખવાડજો. જીવવું છે. સમય નથી બગાડવો બસ. આ તો બહુ મોટી ભૂલો છે. હું તો પેલી મેં શું વાતની શરૂઆત કરી, .1% હોકાયંત્ર ભૂલ કરે તો ચંદ્રલોકમાં જનારું રોકેટ મંગળ પર જતું રહે. એકાંતિક ભક્તિને માર્ગે ચાલ્યો સેવક, એને તલવારની ધાર પર જીવવું પડે. અને એટલા જ મારે ભજનિક બનાવવા છે. એક જ વાતમાં 4 વરદાન, 4 આશીર્વાદ અદ્ભુત. હું સાવ નવરો થયો છું, મારી સાથે રાખવા તમને. 2 વર્ષ કોઈ વિચલન જ નથી.
સાવ નવરો એટલે સાવ નવરો. સંતો, યુવાનો, અમરીશો થોડાક જ, બસ બહુ થઈ ગયું. વડીલ સંતો તો 15-20 હજારને સાચવી રહેશે. મારે 2000 યુવા કાર્યકર્તાઓ તૈયાર કરે છે. 500 અમરીશ, 2500 બી નહીં. કક્ષા જ નથી બિચારાઓને, ખોટા કપડાં અપાઈ ગયા છે. કપડાં તો ભલે અપાઈ ગયા, પણ એ લોકોને વિશ્વાસ નથી કે આ સાકાર બ્રહ્મનો શબ્દ છે. સાકાર બ્રહ્મનો શબ્દ છે અમરીશ. મારે સૌને અમરીશ બનાવવા છે, ધામધામને મુક્તોને જીવાડવા છે, સંસ્થાની સેવા કરવા સેવકો તૈયાર કરવા છે. આ દભાણની ધરતીનો એ સંકલ્પ, એ પુરુષનો જ મહિમા નહીં. એ બોલ્યા છે એટલે આપણને જીવાડશે, મહિમા જ નહીં. પણ 500-2000 તો તૈયાર થશે એ વિશ્વાસ છે. 20,000માંથી 2000 તો તૈયાર થશે એ વિશ્વાસ છે. એટલે દાખલો કરવાનો છે. તમે 150માંથી 50 તો તૈયાર થશો એ વિશ્વાસ છે, એટલે દાખલો કરવાનો છે. એનો અર્થ એવો નથી કે બધાની પાસે દાખલો નથી કરવાનો. પણ બાહ્ય દ્રષ્ટિવાળા જાગે. બસ પોતાના આત્માની સેવા ન કરી શકતા હોય તો ચાલશે, પણ બીજાના આત્માને બગાડશો નહીં. એટલે બાહ્ય દ્રષ્ટિ ધરતી બોલતી હોય, એક રાવણની ગાદી બોલતી હોય, એક વેશ્યાના અંબોડાનું ફૂલ બોલતું હોય, આપણે તો કેટલા જાગ્રત રહેવું પડે. છેલ્લી વાત, નડિયાદમાં અમે અને કાકાજીને બધા જમતા હતા. કાશીબાની ઘરે અમે બધા 3 યુવાનો ગયા હતા. હું, મહંત સ્વામીજી, એક મારો મિત્ર બાબુ લઈ ગયો તો હું ચાલ. સત્સંગી તો આપણને જમાડે જ. સંતો ભગવાધારી તમે બન્યા એટલે તમારા તરફ ગ્રહસ્થોને સામાન્ય અતિભાવ રહે જ. અને અમે સ્વામીના લાડકા યુવકો હતા, એટલે મારે તો યોગી મહારાજ એટલી સરભરા થતી. કાકાજી બેઠા હતા, હું બેઠો હતો, મહંત સ્વામીજી હતા, બાબુ હતા, અમે 3 જણા કાકાની વાતો સાંભળતા. એટલે નાસ્તો આવ્યો, કાશીબાની ઘરે જ નાસ્તો આવ્યો. ખેડા ઋષિમાં તો મઠિયા કેવા સરસ બને, મગજ કેલું સરસ બને, તરેલી 2 આઈટમ આવી ગઈ. ત્યારે મહંત સ્વામી એકદમ બોલી ઉઠ્યા, તમે પીરસશો નહીં, મને પસતું નથી. કાકાજી હસ્યા, સમજી ગયા, આપણે તાણ નહીં કર્યું. તમે પીરસશો નહીં, અમને પસતું નથી. એમનો કહેવાનો મહંત સ્વામીનો ભાવાર્થ તદ્દન જુદો હતો કે અમને અમારી રીતે જમી લેવા દો બસ. અમે એક પ્રભુના માર્ગે ચાલનાર પરમ પાથેયના પથિકો છીએ, પરમ યાત્રાના યાત્રાળુઓ છીએ. અમારી જવાબદારી ખૂબ છે. કાકાજી તે વખતે તાણ નહીં કર્યું. સંતોએ, હરિધામના સ્ટાફે ખૂબ ધ્યાન રાખવાનું છે. તમે તો ગામડે ફરવાના છો, તમારા માટે તો બધી વ્યવસ્થા છે. તમારા ઇન્દ્રિયો, તમારા અંતઃકરણને, તમારા દેહભાવનું પોષણ ન થાય અને બાહ્યદર્શીનું પોષણ ન થાય. ખૂબ સજાગ રહેવાનું છે. તમારું પુણ્ય બીજાને ક્યારેય નથી આપવાનું, ધ્યાન રાખવાનું છે. ક્યારેય નહીં, એટલે ક્યારેય નહીં. બહુ ગાફલેમાં છે. કોકને ઓર્ડર કરતા પહેલાં તમે તમારી જાતને પૂછજો કે મને અધિકાર છે. કોઈનો આઈસ્ક્રીમ જમતા પહેલાં તમારી જાતને પૂછજો કે મને મારી ખરેખર અધિકાર છે.
કોકનો હાર પહેરતા પહેલાં તમારા આત્માને પૂછજો મને ખરેખર અધિકાર છે, પછી પૂછીને પહેરી લેવો. પછી તમે સ્વાધ્યાય કરી શકશો રાત્રે. એટલે સ્વાધ્યાયને ભજનિક બનાવ. હું અમેરિકા જઉં એટલે 3 મહિના બધાએ હરિધામ લીમડો છોડવાનો નથી. એટલે આજના મૂળભૂત પ્રવચનમાં મારો કહેવાનો હેતુ એ છે, ફિઝિકલી નપાસ થવું નથી, બાહ્ય દ્રષ્ટિમાં રાચવું નથી. બાહ્ય દ્રષ્ટિમાં રાચનારી વ્યક્તિ ક્યારેય ભજનિક નહીં થઈ શકે, ક્યારેય નહીં, એટલે ક્યારેય નહીં, કોઈ સંજોગોમાં ન થઈ શકે. આ પહેલું હર્ડલ્સ ટૂંકમાં વાતો કરી છે. પછી હવે 10 મિનિટ ધૂન કરી લઈએ. ધૂન એટલા માટે કરવી છે, પરોક્ષમાંથી કે પ્રગટમાંથી આવા પ્રસંગોની એક ડાયરી બનાવીને પ્રાર્થના કર્યા કરીએ. હું એટલે અખિરાનંદ વાંચતો હતો, મારા હાથમાં કોઈ નોવેલ નહોતી. હું એટલે વિશ્વવિજ્ઞાન વાંચતો હતો, મારા હાથમાં કોઈ નોવેલ નહોતી. એટલે હું જનકન્યા વાંચતો હતો, મારા હાથમાં કોઈ નોવેલ નહોતી. કોઈ રોડના પિક્ચર સામે તો જોવું જ નહીં કોઈ દિવસ, ગમતી જ નહોતી. આનંદની ધરતી પર 4 જણીઓને ઠોકી દીધેલી. કોઈનું ડાપણ બાપણ ફાવે જ નહીં. જેના આંખ કાન અને જીભ બરોબર એ જીતી ગયો બાજી. એટલે બાહ્ય દ્રષ્ટિ કોઈ પણ સંજોગોમાં મહારાજને આપણે પ્રાર્થના કરીએ, તમે કેવા સરસ, અમને કેમ બાહ્ય દ્રષ્ટિ રહે, એમ કરીને ધૂન કરી લેવી છે. સારંગપુરનું પહેલું વિચારીને, પંચાનનનું પહેલું વિચારીને 10 મિનિટ પ્રાર્થના કરી લઈએ. આ પહેલું હર્ડલ્સ છે. કાલે બીજું હર્ડલ્સ. 7 પ્રવચનો કરવાનો છો, બહુ ટૂંકમાં. એના ઉપર આદિ સંતોએ અહીંયા 5 મિનિટ 10 મિનિટ એક પ્રવચન પર બોલવાનું છે, જે ફાવે એ. મને ખ્યાલ તો આવે કે તમે લોકોએ કેટલી કથા વાર્તા વાગોડી. હેતુ આટલો જ છે કે બાહ્ય દ્રષ્ટિ હશે તો કોઈ સંજોગોમાં ભજનિક નહીં થાય. અને 7 હર્ડલ્સને આપણે સમજી લઈએ. આજના શુભ મંગલકારી દિવસ પ્રભુ અને ગુણાતીત પુરુષોના ચરણારવિંદમાં એક જ પ્રાર્થના, અમને આ અંગે ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.